હેલો વિદ્યાર્થી મિત્રો, બધા જ કુશળ હશો. આજે આપણે આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 2 સહસંબંધ અને આગળના લેક્ચર તરફ જઈએ અને જોઈએ તો ઘણું બધું એવી વસ્તુઓ છે કે જે આપણને એમાંથી શીખવા મળે છે. બે ચલો વચ્ચે ચાલતા સંબંધોની અહીંયા વાત કરે છે. દાખલા નંબર 4 તરફ જઈએ. છેલ્લે આપણે x - x બાર ઇન્ટુ y - y બાર વર્ગમૂળમાં અંડરરૂટ સિગ્મા x - x બાર આખાનો સ્ક્વેર ઇન્ટુ વર્ગમૂળમાં સિગ્મા y - y બાર આખાનો સ્ક્વેર આ રીત જોઈ હતી. હવે આપણે જોયું છે આ જ રીત દ્વારા એક નવી રીત થતી હોય કે જ્યારે અપૂર્ણાંક આવતું હોય ત્યારે કઈ રીતના વસ્તુ બનતી હોય. તો રકમ આપણને આપી છે. ચોથો દાખલામાં એક શહેરમાં રહેતા બાળકોની ગણિત અને તર્ક વિદ્યાની ક્ષમતા વચ્ચેનો સંબંધ મેળવવા માટે એક શૈક્ષણિક સંસ્થા જુદી જુદી શાળામાંથી પસંદ કરેલા 6 બાળકોને ગણિત અને તર્ક વિદ્યા આધારિત 20 કોયડા ઉકેલ માટે આપે છે. તે બાળકો દ્વારા સાચા ઉકેલ મેળવ્યા હોય તેવા કોયડાની સંખ્યા નીચે આપેલી છે અને તેની પરથી બંને પ્રકારના કોયડા ઉકેલવાની ક્ષમતા x અને y ની સહસંબંધાંક શોધવાની વાત કરે છે. સહસંબંધાંક શોધવાનો છે મિત્રો. રૂલ્સ નંબર 1, સૌપ્રથમ શું કરો? x નો સરવાળો કરો. એવી જ રીતના y નો સરવાળો કરો અને પછી શું મેળવો? x બાર બરાબર કેટલા છે? 6. તો કેટલા આવે છે આપણી પાસે? 9.67 અને y બાર બરાબર 61/6 માટે 10.17. બંને કેવા આવે છે? અપૂર્ણાંક આવે છે મિત્રો. બંને અપૂર્ણાંક આવે છે એટલા માટે આપણે અહીંયા લખીશું x y. ચાલો 11 યાદ છે ને આપણને? બંને અપૂર્ણાંક હોય ત્યારે r બરાબરનું સૂત્ર શું હતું? n સિગ્મા xy માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x આખાનો સ્ક્વેર ઇન્ટુ વર્ગમૂળમાં n સિગ્મા y સ્ક્વેર માઇનસ સિગ્મા y આખાનો સ્ક્વેર. ચલો xy ની વાત કરવી છે. 12 ગુણ્યા 11 એટલે કેટલા થઈ જાય? 132. 8 ગુણ્યા 10 એટલે કેટલા થઈ જાય? 80. 9 ચોક 36. 10 સત્તા 70. 13 ગુણ્યા 8 એટલે 13 8 104. અને 11 ગુણ્યા 16 એટલે કેટલા થઈ જશે? 176. સરવાળો કરીએ તો કેટલા આવશે? 598. ચાલો મૂકતા જઈએ. n બરાબર કેટલા છે? 1 2 3 4 5 6. તો કેટલા છે? 6. સિગ્મા xy કેટલો આવ્યો? 598. સિગ્મા x કેટલો આવ્યો? 58. સિગ્મા y કેટલો છે આપણી પાસે? 61. y નો સરવાળો સિગ્મા y. એવી જ રીતના વર્ગમૂળમાં n બરાબર કેટલા છે? 6. x નો સ્ક્વેર નથી તો આપણે મેળવવો પડશે x નો સ્ક્વેર. એટલે અહીંયા આપણને જે ખાનામાં x દેખાય છે ને એનો સ્ક્વેર કરતા જાઓ. 12 નો સ્ક્વેર કેટલો થશે? 144. 8 નો સ્ક્વેર 64. 9 નો સ્ક્વેર 81. 10 નો સ્ક્વેર 100. 8 નો સ્ક્વેર 64. 11 નો સ્ક્વેર 121. સરવાળો આપીશું તો કેટલા થઈ જશે? 574. એવી જ રીતના y સ્ક્વેર. ચાલો y નો સ્ક્વેર કરી રહ્યા છું મિત્રો. 11 નો સ્ક્વેર કેટલો થઈ જશે? 121. 10 નો સ્ક્વેર 100. મિત્રો યાદ રાખજો લીટી ચેન્જ ન થઈ જાય. 4 નો સ્ક્વેર 16. 7 નો સ્ક્વેર 49. 13 નો સ્ક્વેર 169. 16 નો સ્ક્વેર 256. સરવાળો લઈ લઈએ. કેટલા થઈ જાય? 711. ચાલો x નો સ્ક્વેર કેટલો છે? 574. સિગ્મા x કેટલો છે? 58 આખાનો સ્ક્વેર ઇન્ટુ વર્ગમૂળમાં n કેટલો છે? 6. સિગ્મા y નો સ્ક્વેર કેટલો છે? 711. સિગ્મા y કેટલો છે? 61 આખાનો સ્ક્વેર. ચાલો બેયનો ગુણાકાર કરીશું તો દેખાશે 3588. 58 ગુણ્યા 61 કરીશું તો કેટલા દેખાશે? 3538. ચલો વર્ગમૂળમાં 574 ગુણ્યા 6. ચલો બેનો ગુણાકાર કરો. કેટલા આવશે? 3444 માઇનસ 58 નો સ્ક્વેર એટલે 58 ગુણ્યા 58 એટલે કેટલા થઈ જશે?
3364 ઇન્ટુ વર્ગમૂળમાં 711 ગુણ્યા 6 એટલે કેટલા થઈ જશે 4266. 61 નો સ્ક્વેર કેટલો થઈ જશે 3721. ચાલો 3588 માઇનસ 3538 બાદબાકી કરો એટલે કેટલા આવ્યા 50. આ બે ની બાદબાકી કરીશું તો વર્ગમૂળમાં કેટલા મૂકીશું 80. આ બે ની બાદબાકી કરીએ તો કેટલા આવે છે આપણી પાસે 545. ચલો કેટલા હતા 50. બે નો ગુણાકાર કરી દો. બે નો ગુણાકાર કરજો એટલે કેટલા આવશે 43600. ચાલો 43600 નું વર્ગમૂળ કાઢો તો 208.81 થઈ જશે અને ભાગાકાર કરીશું તો કેટલા આવશે 0.24. દાખલો પૂરો થઈ ગયો. આપણને ખબર છે r ની કિંમત -1 થી +1 ની વચ્ચે જ હોય છે. અપૂર્ણાંક છે એટલા માટે આપણે xy ની રીત લીધી. જોઈએ આની પછીનો દાખલા નંબર 5 શું કહે છે તે. ચાલો સૌપ્રથમ x નો સરવાળો મેળવીએ કેટલો છે 110. એવી જ રીતના y નો સરવાળો મેળવીએ કેટલો છે 64. ચાલો x બાર મેળવો બધા વિદ્યાર્થી. સિગ્મા x ના છેદમાં n 110 ભાગ્યા કરો સરવાળો કેટલા છે 7. તો કેટલા થઈ જશે આપણી પાસે 15.71. y બાર બરાબર 64 ભાગ્યા 7 તો કેટલા થઈ જશે 9.14. રેડી. ચાલો x y બે ખાનાનો ગુણાકાર કરીએ. કારણ આપણને કેમ ખબર પડી યાદ કરવું પડશે કારણ કે બંને રકમ કેવી છે મિત્રો નાની છે અને નાની રકમ હોય ત્યારે આપણને ખબર છે કઈ રીત લેવાની છે. અપૂર્ણાંક છે અને નાની રકમ છે તો n સિગ્મા xy માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x આખાનો સ્ક્વેર n સિગ્મા y સ્ક્વેર માઇનસ સિગ્મા y આખાનો સ્ક્વેર. ચાલો xy 15 ગુણ્યા 9 કરો 135. 22 ગુણ્યા 12 એટલે કેટલા થઈ જશે 264. 12 ગુણ્યા 8 કેટલા થઈ જશે 96. 10 ગુણ્યા 6 એટલે કેટલા થઈ જશે 60. 17 ગુણ્યા 10 કેટલા થઈ જશે 170. 20 ગુણ્યા 9 180. 14 ગુણ્યા 10 કેટલા થઈ ગયા. ચાલો સરવાળો કરો 1045. x નો સ્ક્વેર ચાલો આનો સ્ક્વેર કરી રહ્યા છીએ આપણે 225 484 144. 10 નો સ્ક્વેર 100. 17 નો સ્ક્વેર 289. 20 નો સ્ક્વેર 400. 14 નો સ્ક્વેર 196. આપો સરવાળો 1838. એવી રીતના y નો સ્ક્વેર કરો છો 9 નો સ્ક્વેર 81. 12 નો સ્ક્વેર 144. 8 નો સ્ક્વેર 64. 6 નો સ્ક્વેર 36. 10 નો સ્ક્વેર 100. 9 નો સ્ક્વેર 81. 10 નો સ્ક્વેર 100. ચાલો સરવાળો લઈ લઈએ કેટલો છે 606. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકતા જઈએ. n બરાબર આપણે ગણ્યા હતા કેટલા હતા 7. એવી જ રીતના સિગ્મા xy કેટલો છે સિગ્મા xy 1045. સિગ્મા x કેટલો છે 110. સિગ્મા y કેટલો છે 64 છેદમાં વર્ગમૂળમાં n બરાબર કેટલા છે 7. સિગ્મા x નો સ્ક્વેર કેટલો છે 1838 માઇનસ સિગ્મા x કેટલો છે 110 આખાનો સ્ક્વેર ઇન્ટુ વર્ગમૂળમાં n બરાબર કેટલા છે 7. સિગ્મા y નો સ્ક્વેર કેટલો છે 606. સિગ્મા y આખાનો સ્ક્વેર એટલે કેટલો છે 64 નો સ્ક્વેર. ચાલો 7 ગુણ્યા 1045 એટલે કેટલા થઈ જશે 7315. 110 ગુણ્યા 64 કરીશું તો કેટલા થઈ જશે 7040. વર્ગમૂળમાં 1838 ગુણ્યા 7 કરીશું તો કેટલા આવશે 12866. 110 નો સ્ક્વેર કરીએ તો 12100 ઇન્ટુ વર્ગમૂળમાં 606 ગુણ્યા 7 એટલે કેટલા આવશે 4242. 64 નો સ્ક્વેર 4096. ચાલો બાદબાકી કરો આ બે ની 7315 માઇનસ 7040 એટલે કેટલા આવશે 275. વર્ગમૂળમાં 12866 માઇનસ 12100 તો કેટલા આવશે 766 ઇન્ટુ બંનેની બાદબાકી કરીએ એટલે કેટલા આવશે 146. ચાલો હવે આ બંનેને અહીંયા મૂકી દઈએ છીએ 275 છેદમાં આ બંને ખાનાનો ગુણાકાર કરી રહ્યા છો વિદ્યાર્થી મિત્રો
બંને ખાનાનો ગુણાકાર કરો તો કેટલો આવશે? વર્ગમૂળમાં 1,11,836. ચાલો એનું વર્ગમૂળ કાઢી રહ્યા છીએ આપણે, તો કેટલો આવશે? 334.42. તો કેટલા આવશે? 0.82. દાખલો શું થયો? પૂરો. અને આપણે વાત કરી હતી કે અપૂર્ણાંક હોય અને રકમ નાની હોય તો મિત્રો XY ની જ રીત એપ્લાય કરવાની. બાકી તો બધું કેલ્ક્યુલેટર મારતા જશો તો દાખલો આખો બનતો જશે. દાખલા નંબર 6 તરફ જવું છે આપણે. તો દાખલા નંબર 6 શું કહે છે તો જોઈ રહ્યા છીએ આપણે વિદ્યાર્થી મિત્રો. દાખલા નંબર 6 સ્ક્રીન ઉપર આપણને દેખાઈ રહ્યો છે. દાખલા નંબર 6 શું કહે છે? નીચે આપેલી માહિતી પરથી સહજ સંબંધાંક શોધવાનો છે. થોડુંક ડિફિકલ્ટ કરીને આપ્યો છે દાખલો વિદ્યાર્થીઓ, એટલે થોડું ધ્યાન આપીશું. સૌપ્રથમ સરવાળો લઈ લઈએ. કેટલો છે? 30. સરવાળો કરીએ. કેટલો છે? 40. ચાલો x બાર બરાબર 30 છેદમાં કેટલા છે? 5. તો કેટલા આવ્યા? 6. y બાર બરાબર 40 છેદમાં 5 કેટલા આવશે? 8. તો બંને કેવા છે? પૂર્ણાંક છે કે અપૂર્ણાંક છે? કેવા છે બંને? પૂર્ણાંક છે ને. અને પૂર્ણાંક હોય ત્યારે આપણને ખબર છે રીત શું હતી? r બરાબર સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર ઇન્ટુ વર્ગમૂળમાં સિગ્મા y માઇનસ y બાર આખાનો સ્ક્વેર. x માઇનસ x બાર અને y તો મૂકીએ x માઇનસ x બાર. ચાલો આ બધા જ આપણી પાસે x છે ને x બાર કેટલો હતો? 6. ચાલો મૂકતા જઈએ. 10 માઇનસ 6 એટલે કેટલા આવશે? 4. 5 માઇનસ 6 એટલે કેટલા આવશે? 1. 7 માઇનસ 6 એટલે કેટલા આવશે? 1. 5 માઇનસ 6 માઇનસ 1. 3 માઇનસ 6 એટલે કેટલા આવશે? -3. y માઇનસ y બાર. ચાલો 6 માઇનસ 8 એટલે કેટલા આવશે? 2. પણ માઇનસ 9 માઇનસ. મિત્રો યાદ રાખજો, નિશાનીઓમાં ભૂલ પડશે તો દાખલો આખો ખોટો થઈ જશે. તો 9 માઇનસ 8 એટલે કેટલા થઈ જશે? 1. 7 માઇનસ 8 એટલે કેટલા થઈ જશે? -1. 8 માઇનસ 8 એટલે કેટલા થઈ જશે? 0. 10 માઇનસ, અહીં યાદ રાખજો આ 0 જ થાય હો, x માઇનસ x બાર વાળું. હવે બે ખાનાનો ગુણાકાર કરો. x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર. 4 દુ 8. 1 એકા 1. 1 એકા. મિત્રો યાદ રાખજો પ્લસ માઇનસ માઇનસ જ થાય. 1 ગુણ્યા 0. 3 દુ 6. ચાલો આ બધાનો સરવાળો આપીએ છીએ તો કેવો આવશે? -16 આવે છે. ચલો મૂકી દો -16. હવે આપણને જરૂર છે x માઇનસ x બાર આખાનો સ્ક્વેર. ચાલો x નો સ્ક્વેર છે ને, તો 4 નો સ્ક્વેર 16. 1 1 1 9. તો કેટલા થઈ જશે? સરવાળો કરીશું તો ખબર પડશે કેટલા આવે છે? 28. y માઇનસ y બાર આખાનો સ્ક્વેર. ચાલો આનો સ્ક્વેર કરો. 4 1 1 0 4. સરવાળો કરીએ તો કેટલો આવે છે આપણી પાસે? 10. ચાલો મૂકી દઈએ. કેટલા છે? 28 ઇન્ટુ વર્ગમૂળમાં 10 તો કેટલા થઈ જશે? -16. બરાબર. 28 ગુણ્યા 10 કરો તો કેટલા થઈ જશે આપણી પાસે? 280. ચાલો મૂકીએ. -16 છે. 280 નું વર્ગમૂળ કાઢીએ તો કેટલા બને છે આપણી પાસે? 16.73. હો ને. તો જવાબ આવશે -0.96. આપણો એક્ઝામ્પલ શું થઈ ગયો? પૂર્ણ થઈ ગયો. આ હતું આપણું સહસંબંધાંક. અને આપણે કીધું હતું -1 થી 1 ની વચ્ચે જ આવે છે. જોઈએ દાખલા નંબર 7 શું કહે છે તે. વિદ્યાર્થી મિત્રો બહુ જ સરસ દાખલો છે. નીચે આપેલી ઉંમર અને લોહીનું દબાણની વિગતો પરથી ઉંમર અને લોહીના દબાણમાં તેના સહસંબંધાંક શોધવાનો છે. આ રકમ આપણને આપી છે. આપણે રકમનો સરવાળો કરીશું તો ખબર પડશે 464 અને y નો સરવાળો કરીએ એટલે 1153. ચલો x બાર મેળવીએ. x બાર બરાબર શું થાય? 464 ભાગ્યા કેટલા છે આપણી પાસે મિત્રો? 8 છે. હા ગણવું પડશે. આ n ગણવાનું છે એટલે કેટલા થઈ જશે? 8. 464 ભાગ્યા 8 બરાબર કેટલા થઈ ગયા? 58. y બાર બરાબર ચાલો કેટલા છે? 1153 ભાગ્યા 8. તો 1153 ભાગ્યા 8 કરીશું તો કેટલો જવાબ આવશે આપણી પાસે?
144.13 એક પૂર્ણાંક છે, પરંતુ એ કેવું છે? અપૂર્ણાંક છે. અને આપણને ખબર છે અપૂર્ણાંક હોય ત્યારે કઈ રીત લેવાની છે? ગુડ, x માઇનસ એક્સ બાર ની રીત આવશે નહીં. તો મિત્રો અહીંયા પછી રકમ એ મોટી છે. તો હવે શું કરીશું? આર બરાબર, જો મોસ્ટ ટાઈમ પી દાખલાઓ શરૂ થાય છે પરીક્ષામાં 5 માર્ક્સમાં પૂછાય જ. તો જોઈએ, આર બરાબર n ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી. યાદ છે યુવી ની રીતનું સૂત્ર આપણે કીધું હતું, અને પરીક્ષામાં 5 માર્ક્સનો દાખલો આનો જ હોય છે, આ સૂત્રનો જ. n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ આખાનો સ્ક્વેર ઇન્ટુ વર્ગમૂળમાં n સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી આખાનો સ્ક્વેર. ચાલો, n બરાબર કેટલા હતા આપણી પાસે? 8 હતા, પરંતુ u કે v કઈ છે ને અહીંયા મૂકીશું આપણે. u બરાબર આપણે શું કહેતા હતા? x માઇનસ n. એ બરાબર એક કામ કરો, આપણે 58 જ ધારી લઈએ. કોઈ પણ રકમ ધારવાની છૂટ, પણ પોસિબલ હોય ને ત્યાં સુધી મિત્રો સાંભળજો. આ એક્સ બાર હોય ને, એક્સ બાર એની નજીકની જ રકમ ધારજો, એટલે સરળતા રહેશે દાખલો બનાવવામાં. અને જો આ પૂર્ણાંક હોય ને, પોઈન્ટ વગેરેની હોય, તો બેઠી જ ધારી લેવી, એટલે કોઈ દિવસે પ્રોબ્લેમ રહેશે નહીં. ધારવાની બાબતોમાં જ મિત્રો અટવાય છે ઘણા વિદ્યાર્થીઓ, એટલે ખાસ ધ્યાન રાખીશું. 58 માઇનસ 58 કેટલા થઈ જશે? 0. આપણે જેવી રીતના ડી બરાબર એક્સ માઇનસ એ કરતા હતા ને 11મા ધોરણમાં, એફડી વાળી રીત લેતા હતા, ડી બરાબર એક્સ માઇનસ એ, એવી જ રીતના અહીંયા છે. 55 માઇનસ 58 એટલે કેટલા થઈ જશે? -3. 65 માઇનસ 58 એટલે કેટલા થઈ જશે? 7. 52 માઇનસ 58 એટલે કેટલા થઈ જશે? 6. 48 માઇનસ 58 એટલે કેટલા થઈ જશે? 10. 68 માઇનસ 58 એટલે કેટલા થઈ જશે? 10. 62 માઇનસ 58 એટલે કે 4. અને 56 માઇનસ 58 એટલે કેટલા થઈ જશે? -2. હવે એનો સરવાળો કરવાનો છે મિત્રો. અને જો એક્સ બાર જ હોય એટલો જ ધારો ને, તો 0 જ આવવો જોઈએ. યાદ રાખજો ફરીથી એકવાર, જેટલો એક્સ બાર ને એટલો જ ધાર્યો હોય એટલે શું આવશે? 0 જ આવશે. એવી જ રીતના v બરાબર y માઇનસ કોઈ પણ એક રકમ ધારી લ્યો. અહીં કેટલા છે? 144.13 છે ને, તો આની નજીકની જ કોઈક રકમ ધારો, અથવા તો આમાંથી જોઈ લો. તો અહીંયા 150 ધારું છું. ધારવાની વાત છે મિત્રો, કોઈ પણ ધારી લ્યો એમ કીધું હો. તો અહીંયા કેટલા ધાર્યા? મેં 150 ધાર લીધા, જેથી કરીને દાખલો સરળ બની જાય. ચાલો, 130 માઇનસ 150 એટલે કેટલા થઈ જશે? -20. 150 માઇનસ 150 એટલે કેટલા થઈ જવાના? 0. 150 માઇનસ 150. 130 માઇનસ 150 એટલે કેટલા થઈ જશે? પાછા -20. 140 માઇનસ 150. 158 માઇનસ 150 એટલે કેટલા થઈ જશે? 8. 155 માઇનસ 150 એટલે કેટલા થઈ ગયા? 5. 140 માઇનસ 150 એટલે કેટલા થઈ જશે? હવે આ બધાનો શું કરી દઉં? પ્લસ માઇનસ કરવાનું છે મિત્રો, ખાસ સાંભળજો. કેટલા પ્લસ છે ને કેટલા માઇનસ છે, એકબીજામાંથી પ્લસ માઇનસ કરી રહ્યા છો. 20 ને 40 ને 50 ને 60. 60 માઇનસ 13 કરો એટલે -47 આવશે. માઇનસ વાળા છે બધા વધારે. હવે તમારે શું કરવાનું છે? આ બે ખાનાનો ગુણાકાર યુ વી, જરૂર છે ને યુવી ની, યુ અને વી, આ બે ખાનાનો શું કરતો જવાનો છે? ગુણાકાર કરતો જવાનો છે. ચાલો, 0 ગુણ્યા 20, કોઈ પણ નો ગુણાકાર 0 સાથે થાય એટલે જવાબ શું આવશે? 0 આવશે. 0. 20 ગુણ્યા 6 એટલે કેટલા થઈ જશે? 120. 10 ગુણ્યા 10 100. 10 ગુણ્યા 8 એટલે 80. 5 ચોક 20. 10 દુ 20. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય છે હો, એટલે ખાસ કરો આનો સરવાળો તો ખબર પડશે કેટલા આવશે આપણી પાસે? 340. ચાલો, યુવી આવી ગયો આપણી પાસે. સિગ્મા યુવી કેટલો આવ્યો? 340 માઇનસ આ યુવી છે ને એનો સરવાળો એટલે સિગ્મા. સિગ્મા યુ આનો સરવાળો કેટલો છે? 0. સિગ્મા વી એટલે આ વી છે ને એનો સરવાળો કેટલો છે? -47 છેદમાં વર્ગમૂળમાં n બરાબર કેટલા છે? 8. ચાલો, યુ નો સ્ક્વેર, હાલો આર નો સ્ક્વેર કરો. 0, 9, 49, 36, 100, 100, 4 નો સ્ક્વેર 16 થઈ જાય. 2 નો સ્ક્વેર 4. સરવાળો કરીએ તો કેટલો આવશે આપણી પાસે? 314.
મૂકી દો અહીંયા 314 માઇનસ સિગ્મા યુ કેટલો છે 0 એનો આખાનો સ્ક્વેર ઇન્ટુ વર્ગમૂળમાં n બરાબર કેટલા છે 8 સિગ્મા v નો સ્ક્વેર. ચાલો v નો સ્ક્વેર મૂકીએ. આ બધાનો સ્ક્વેર કરતા જાઓ. 20 નો સ્ક્વેર કેટલો થઈ જશે 400. 0 નો સ્ક્વેર 0, 0 નો સ્ક્વેર 0, 20 નો સ્ક્વેર 400, 10 નો સ્ક્વેર 100, 8 નો સ્ક્વેર 64, 55 25, 10 નો સ્ક્વેર 100. સરવાળો આવે છે આપણી પાસે આનો. કેટલો સરવાળો આવશે 1089. ચાલો મૂકીએ અહીંયા 1089 માઇનસ સિગ્મા વી. સિગ્મા વી કેટલો છે -47 એનો સ્ક્વેર. ખાસ મિત્રો સાંભળજો 340 ગુણ્યા 8 કરો તો કેટલા આવશે 2720. અને કોઈ પણ નો ગુણાકાર 0 સાથે થાય એટલે શું થઈ જાય શૂન્ય જ થઈ જાય હો. છેદમાં વર્ગમૂળમાં 314 ગુણ્યા 8 કરો છો તો 2512 અને 0 નો સ્ક્વેર તો આપણને ખબર જ છે કેટલા થાય 0 થઈ જાય. 1089 ગુણ્યા 8 એટલે કેટલા થઈ જશે 8712 માઇનસ 47 નો સ્ક્વેર કરો. -47 નો સ્ક્વેર કરો એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, પરંતુ 12 તો કેવું છે માઇનસ જ છે તો 2209. ચાલો 2720 વર્ગમૂળમાં 2512 ઇન્ટુ 2 ની બાદબાકી કરી દો. ચાલો 2 ની બાદબાકી કરી 8712 માઇનસ 2209 એટલે કેટલા થઈ જશે 6503. ચાલો બંનેનું પાછું ગળી લઈ લઈએ છે. 2720 ભાગ્યા બંનેનો ગુણાકાર કરશો તો બહુ મોટો આંકડો બની જશે. હો ખાસ સાંભળજો. અમુક સંજોગોમાં ન થાય ને ત્યારે બેનો અલગ અલગ કરી દો તો પણ ચાલશે. 16335536 ખ્યાલ આવ્યો ને. ચાલો 2720 પછી આનું વર્ગમૂળ કાઢો છો તો ખબર પડે છે 4041.72. ચાલો આ બેનો ભાગાકાર કરો તો કેટલો આવશે 0.67. આ આપણો શું બની ગયો દાખલો બની ગયો. મિત્રો આ એક સિસ્ટમથી દાખલો ગણાય છે જેને કહેવાય છે યુવી ની રીત, અને પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રીત છે. તો હવે પછીના લેક્ચરમાં આપણે આવી રીતના જ દાખલાઓ તરફ જવું છે. 3-4 દાખલાઓ આવ્યા પાછળ એટલે ખાસ મિત્રો સાંભળીને કામ કરીશું. આજના લેક્ચરને અટકાવીએ. અસ્તુ, આભાર.